પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અને આગથી પાયમાલ થયેલા વેપારીઓને મદદે આવ્યા અન્ય વેપારી. પૂર્વ ફોસ્ટા પ્રમુખ નિર્મલ જૈને જાહેરાત કરી કે પર્વત પાટિયા પાસેની 2200 દુકાનો વગર ભાડે અપાશે. સાકેત માર્કેટમાં આવેલી દુકાનો ₹1 ચાર્જ લીધા વગર અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી શિવશક્તિ માર્કેટના વેપારીઓને અપાશે. રાજકોટ જેતપુરમાં કાપડના ગોડાઉનમાં આગનો બનાવ. વેરરિયા ઉદ્યોગનગરમાં મેગા ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ. ફાયર વિભાગને 7 કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. આગ લાગતા ગોડાઉનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં વૈભવ બિલ્ડિંગમાં આગ લાગી. ચોથા માળે આવેલી ઓફિસમાં આગનો બનાવ બન્યો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી, જેને ફાયર વિભાગે પહોંચીને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઈ લીધી. જામનગરની સોસાયટીમાં ઘર બહાર સુકાતા કપડાની ચોરી. રામેશ્વરનગરના વિનાયક પાર્ક અને ગરબી ચોકમાં કપડાની ચોરી કરતી યુવતી સીસીટીવીમાં કેદ. શેરીમાં રેકી કર્યા બાદ ઘર બહાર સૂકવેલા કપડાની ચોરીને અંજામ. સીસીટીવીના આધારે પોલીસે યુવતીની કરી શોધખોળ. રાજકોટના ધોરાજીમાં ત્રાટકી ચડ્ડી બન્યા અંધારી ગેંગ. મધુરમ આર્કેડ અને અવંતિકા અપાર્ટમેન્ટમાં ચોરીનો પ્રયાસ થયો. દિવાલ કૂદીને બીજા અપાર્ટમેન્ટ જતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. પોલીસે સીસીટીવીના આધારે ગેંગને ઝડપી પાડી ચક્રો ગતિમાન. રાજકોટના મણિયાર દેરાસરમાં ચોરી. વિવિધ મંદિરોના દરવાજા ખોલીને જોઈ રહેલો ચોર સીસીટીવીમાં કેદ. બહાર મૂકેલી દાન પેટી પણ હથિયાર વડે તોડવાનો કર્યો પ્રયાસ. દેરાસરમાંથી કેટલીક રકમની ચોરી થઈ તેની જાણકારી સામે આવી નથી. પોલીસે તપાસ કરી. વડોદરામાં MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો. પરીક્ષામાં પેપર પૂર્ણ થવાના સમય કરતાં પહેલા પેપર લઈ લેવાના આક્ષેપો. દલિત વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાના પણ દાવો. કોમર્સના 3જા વર્ષના વિદ્યાર્થીઓની ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વિષયની પરીક્ષા દરમિયાન થયો વિવાદ. ડીનની ઓફિસમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો.